નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 12મી માર્ચથી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી બોર્ડ દ્વારા પ્રતિવર્ષની જેમ મહાનુભાવોના પ્રેરક વક્તવ્યનું આયોજન આપણે કરેલું છે અને આ શૃંખલામાં આપણે 19 તારીખથી આવા કાર્યક્રમોની શરૂઆત કરી છે. આજે આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓ શ્રીનું હું સ્વાગત કરું છું. એમનો પરિચય આપીએ તો આ મહાનુભાવ, એમનું નામ છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ. તો ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ એ આપણા ગુજરાતના ખૂબ જ જાણીતા સાહિત્યકાર છે. તેઓ શ્રી કવિ છે, લેખક છે અને નાટ્યકાર પણ છે. તેમણે ઘણા બધા પુસ્તકોનું સર્જન કરેલું છે. આ ઉપરાંત તેમણે લખેલા નાટકોના શો પણ ઘણા બધા કરવામાં આવેલા છે. આપ સૌ આપના અભ્યાસમાં પણ એમના લખેલા પાઠ ભણી ચૂક્યા છો. ધોરણ 4માં એમણે લખેલું નાટક બાલ નરેન્દ્ર અને ધોરણ 9માં એમણે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી આ નામનો પાઠ તમે સૌએ ભણી ચૂક્યા છો. એના લેખક ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના પુસ્તકોને સાહિત્ય અકાદમીના પુરસ્કારો પણ મળેલા છે. એટલું જ નહીં, પરંતુ ઘણા બધા રાજ્યોમાં, ઘણી બધી યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં, શાળાઓમાં એમણે ઘણા બધા શૈક્ષણિક અને પ્રેરણાત્મક વ્યાખ્યાનો પણ આપેલા છે. તો આજે આપ સૌને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે માનનીય શ્રી ડૉક્ટર કનૈયાલાલભાઈ ભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સમગ્ર બોર્ડ પરિવાર વતી હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ બાયસેગના માધ્યમથી નિહાળી રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષકગણ, આચાર્યશ્રીઓ અને આપ સૌનું પણ બોર્ડ વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને હવે માનનીય ડૉક્ટર કનૈયાલાલભાઈ ભટ્ટને હું વિનંતી કરીશ કે તેઓ આપ સૌને પ્રેરક ઉદ્બોધન કરે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા શિક્ષક ભાઈ બહેનો અને વાલીઓ. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ખૂબ નજીક આવી રહી છે અને આવા સમયે આપ સૌ અહીંયા વ્યાખ્યાન સાંભળવા માટે એકઠા થયા છો, ખરું ને? પણ મિત્રો, જો આ 1 કલાક મારી વાત ધ્યાનથી સાંભળશો ને અને કોઈ એકાદી વાત જો આપને સમજાઈ ગઈ, મનમાં ઉતરી ગઈ, તો હું તમને ચોક્કસ ખાતરી આપું છું કે જીવનની કોઈ પણ પરીક્ષામાં, આ 10માં તો 12 ખરું જ, પણ જીવનની કોઈ પણ પરીક્ષામાં તમે ક્યારેય ફેલ નહીં જાઓ. મિત્રો, સૌ પહેલાં આપણે વિચારીએ કે આ પરીક્ષા શું છે? પરીક્ષા શા માટે હોવી જોઈએ અને હોય તો પરીક્ષા કેવી હોવી જોઈએ? આવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા આપણા અખબારો, મીડિયાઓ, શિક્ષણશાસ્ત્રીઓ કરતા રહ્યા છે. જોકે મારે આવી કોઈ પરીક્ષાની આવી કોઈ ચર્ચા કરવી નથી મારે તમને, કે મારે તમને કોઈ વિદ્વતાભરી વાત પણ કહેવી નથી. મિત્રો, હું તો આપને થોડીક સમજણ પીરસવા આવ્યો છું. સમજણ, કેમ કે પરીક્ષાની પૂર્વે સમજણ જ આપણને કામ આવવાની છે. અને એ સમજણ હું એ માટે આપું છું કે મેં પણ સ્કૂલોની, કોલેજોની, યુનિવર્સિટીઓની અને જીવનની પણ ઘણી બધી પરીક્ષાઓ આપી છે અને હજી પણ હું આપતો રહું છું. મિત્રો, હું ધારી લઉં છું કે પરીક્ષા આવે છે એટલે સહેજ આપણા મનમાં થોડોક ડર પણ હશે જ. પણ મિત્રો, ધ્યાનમાં રાખજો, સફળતાનો સૌથી મોટો દુશ્મન હોય ને તો એ ડર છે, શંકા છે અને અવિશ્વાસ છે. અને સફળતાનો સૌથી મોટો મિત્ર હોય તો એ આત્મવિશ્વાસ છે. પાવરફુલ કોન્ફિડન્સથી અડધી જીત તો આપણી નિશ્ચિત મિત્રો થઈ જતી હોય છે. તો મિત્રો, તમે એ નથી જાણતા કે તમને સારું ભણાવવા માટે તમારા માતા પિતા તમારા માટે કેટલી મહેનત કરે છે. એ તમે કદી વિચાર્યું છે ખરું? હું માનું છું કે બધાની જ પરિસ્થિતિ, અહીંયા જે બધા બેઠા છો બધા, એ બધાની પરિસ્થિતિ એકસરખી નહીં હોય. તમારામાંથી ઘણાના પિતા નાની એવી નોકરી કરતા હશે, નાનો એવો બિઝનેસ કરતા હશે, કોઈને નાની એવી દુકાન હશે, અને એની સાથે સાથે એમાંથી જે આવક થતી હશે એ ઘર ચલાવતા હશે. અને એની સાથે સાથે થોડોક ખર્ચ અલગ કાઢીને એને તમને ભણાવતા હશે, તમને શાળાએ મોકલતા હશે, એ માટે કે તમે સારા માર્ક્સ લાવો અને પરિવારનું, ગુજરાતનું અને દેશનું નામ રોશન કરો. મિત્રો, પણ આમ છતાંય આપણે જોઈએ છીએ કે બોર્ડની પરીક્ષામાં અસંખ્ય વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. મહેનત તો તેઓ પણ કરે છે,
મહેનત તો એવું નથી કે એ લોકો મહેનત નથી કરતા, પણ છતાંય નાપાસ થાય છે. શા માટે? જોકે નાપાસ થવાના કારણો ઘણા બધા હોય છે મિત્રો. અને હું તમારી સાથે વાત કરું એ પહેલાં થોડીક વાત હું આપણા માતા પિતા સાથે, આપણા પેરેન્ટ્સ સાથે હું વાત કરીશ મિત્રો. તો વાલીઓ, જે કે અહીંયા વાલીઓ છો બધા, એ ધ્યાનથી થોડીક મારી વાત સાંભળજો. સૌ પ્રથમ તમે યાદ કરો, તમારું બાળક પહેલી વખત જ્યારે સ્કૂલમાં તમે એને મૂકવા જાઓ છો ત્યારે તમે કેટલો બધો આનંદ અને ઉત્સાહથી તમે જાઓ છો. તમે કદાચ આજુબાજુના ઘરમાં, સોસાયટીમાં લોકોને પેંડા વેચો છો અને સૌનું મોં મીઠું કરાવો છો, ખરું ને? પહેલી વખત જ્યારે તમે સ્કૂલમાં મૂકો છો, 3 વર્ષનું કે 5 વર્ષનું બાળક થાય ત્યારે. પણ એ ઉત્સાહ 2-4 વર્ષ પછી અથવા તો આજે ટકી રહ્યો છે ખરો? એ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ. સાચું કહું પણ થોડી કડવી પણ વાત છે મિત્રો, પણ તમામ બાળકોની પહેલી સ્કૂલ એનું ઘર છે, અને પહેલાં શિક્ષક એની મા છે, અને પહેલાં પ્રિન્સિપાલ એના પિતા છે મિત્રો. પરંતુ આપણે આ જવાબદારી બહારની સ્કૂલોના શિક્ષકો પર નાખી દઈએ છીએ મિત્રો. બાળકોનું શિક્ષણ તો ઘરમાંથી જ શરૂ થઈ જતું હોય છે. તેથી માતા પિતાઓ, બીજું એક ખાસ વાત ધ્યાનમાં રાખજો કે જે માતા પિતાઓ એવું માને છે કે બાળકોને શાળાના પાઠ્યપુસ્તકોના અપાતા શિક્ષણને જ શિક્ષણ માનતા હોય, તો એ તમારી માન્યતા બદલજો મિત્રો. કેમ કે બાળકને બીજે ઘણી બધીથી, ઘરમાંથી, બહારથી પણ ઘણું બધું શિક્ષણ એમને મળતું હોય છે. પણ હા, શરૂઆત બાળક ઘરમાંથી કરે છે મિત્રો. તમારું બાળક, તમે એ પર ધ્યાનમાં રાખો કે તમારું બાળક શિક્ષણ ઉપરાંત શેમાં રસ ધરાવે છે, એને કઈ પ્રવૃત્તિમાં, એને કઈ વાતોમાં રસ છે, એ પણ થોડુંક તમારે જોવું પડે. બીજું કે બાળકોના મિત્રો કોણ છે, એ કોની સાથે હરે છે, ફરે છે. કેમ કે બાળકોના શિક્ષણ અને સંસ્કારમાં એની આસપાસનું વાતાવરણ પણ ખૂબ જ જવાબદાર હોય છે મિત્રો. અને ખાસ એક વાત જે આપણે હંમેશા મોટાભાગે ચૂકી જઈએ છીએ, દર અઠવાડિયે કે 15 દિવસે સ્કૂલના શિક્ષકોને કે પ્રિન્સિપાલને એક વખત ફોન કરો, શક્ય હોય તો રૂબરૂ મળો, અને મળી અને બાળકનો પ્રોગ્રેસ રિપોર્ટ મેળવો મિત્રો. અને એકાદ વખત સ્કૂલે રૂબરૂ જાઓ. એનું કારણ છે કે બાળકની હાજરીમાં તમે જ્યારે શિક્ષકની સાથે અથવા તો પ્રિન્સિપાલની સાથે વાત કરશો ને, ત્યારે એની બાળકના માનસપટ ઉપર ખૂબ જ ઊંડી અસર પડે છે, અને બાળકને એક માનસિક હૂંફ મળે છે, અને એને કારણે બાળક પરીક્ષાથી ડરતો નથી મિત્રો. પણ આજકાલ નોકરી અને ધંધાની વ્યસ્તતાને કારણે આપણે મોટે ભાગે આપણા વાલીઓ સ્કૂલે જવાનું કે શિક્ષકોને મળવાનું ટાળતા હોય છે. એવું ન કરો મિત્રો. આપણા બાળકનું ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે બાળકોએ. તો આપણે 15 દિવસે, મહિને એક વખત રૂબરૂ જવાનું રાખવું જોઈએ. સૌથી અગત્યની વાત વાલીઓ માટે ખાસ, કે આજે તમામ બાળકોના હાથમાં, બાળક એટલે 10મું કે 12મું ભણે છે, આમ તો કિશોર અવસ્થા કહેવાય, એની યુવાન થવાની તૈયારીમાં છે, દરેકના હાથમાં એક ઇન્ટરનેટવાળો મોબાઈલ હોય છે. અને ઘણી વખત આપણે જ સારા ટકા લાવે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં કે 11મામાં, એટલે આપણે એને એક સરસ મજાનો મોબાઈલ ભેટ આપીએ છીએ, 20-25 હજારનો ભારે મોબાઈલ, એમાં ઇન્ટરનેટ સાથે મિત્રો. પણ આપણે કદી એ જોયું છે કે આપણે આપેલો મોબાઈલ, ઇન્ટરનેટવાળો મોબાઈલ, એ શું કરે છે, એ ક્યારે વાપરે છે, એ શું અંદર જોવે છે મિત્રો? હું તો એવું માનું છું ચોક્કસ, અને એ લગભગ સાચું પણ છે, કે 10મા અને 12મા ધોરણમાં જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે ને, એનું મુખ્ય અને સૌથી મહત્ત્વનું કારણ એ મોબાઈલ અને ઇન્ટરનેટ છે મિત્રો. એનું કારણ છે કે ઇન્ટરનેટમાં આપણે જેટલું નથી જાણતા ને, એટલું એ આપણું બાળક જાણતું હોય છે. એ ઊંડાણપૂર્વક ઇન્ટરનેટમાં ઉતરેલું હોય છે. અને ધ્યાનમાં રાખજો, એક વખત ઇન્ટરનેટની દુનિયામાં જે માણસ ફસાઈ જાય છે, એની માયાજળમાં ફસાઈ જાય છે, એ ક્યારેય જીવનભર બહાર નીકળી શકતા નથી મિત્રો. ખાસ કરીને ધોરણ 10મા અને 12મામાં અભ્યાસ જે વિદ્યાર્થીઓ કરે છે, એની ઉંમર જનરલી 15 અથવા તો 17 વર્ષની હોય છે. એટલે કે તેઓ યુવાનીના ઉંમરે ઊભા હોય છે મિત્રો. હા, મેઘાણીએ લખ્યું છે કે ઘટમાં ઘોડા થનગને, આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. પણ મેઘાણી વખતે ઇન્ટરનેટ નહોતું. આ અણદીઠેલી ભોમ એટલે શું? મેઘાણીએ શું અણદીઠેલી ભોમ એટલે શું? તો એટલે કે ઘર અને ગામની બહારની દુનિયા. પણ આજે આ દુનિયા કઈ છે? તો આજે અણદેઠેલી ભોમ એટલે હું એને ઇન્ટરનેટ કહું છું. કેમ કે 15-17 વર્ષના કિશોરની જે ઉંમર છે, એમાં એના મનમાં અનેક જિજ્ઞાસાઓ હોય છે મિત્રો. એને અનેક વસ્તુ જોવાનું મન થાય છે, અને અનેક વસ્તુને સ્પર્શવાનું મન થાય છે, એને માણવાનું મન થાય છે, એને પામવાનું મન થાય છે મિત્રો. આ ઉંમર જ એવી છે બધી. અને આ બધામાં એને મોબાઈલ અને ઇન્ટરનેટ ખૂબ મદદરૂપ બને છે. આ તમામ પ્રકારની જિજ્ઞાસાઓ ઇન્ટરનેટ પૂર્ણ કરે છે. મારી વાત દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સમજી રહ્યા હશે કે હું શું કહેવા ઈચ્છું છું મિત્રો. આજનું બાળક કે યુવાન, આપણે કોઈ પણ દેશનું કે સંસ્કૃતિનું કે ભાષાનું કે કોઈ પણ પ્રકારનું ફિલ્મ આપણે મોબાઈલમાં જોઈ શકાય છે મિત્રો. અને આ કામ મોટે ભાગે વિદ્યાર્થીઓ મોડી રાત્રે ઘરમાં બધા સૂઈ ગયા પછી કરતા હોય છે મિત્રો. હું માનું છું
કે મારી આ વાત વિદ્યાર્થીઓને કદાચ નહીં ગમે, પણ બહુ જ વાસ્તવિક વાત છે આ. એટલે તો હું ખાસ કહીશ માતા પિતાઓને, પેરેન્ટ્સને, કે તમે બાળકને મોબાઈલ આપ્યો છે તો રાત્રે 12-1-2 વાગે 1-2-3 વખત ઉઠી અને જોવો કે આપણું બાળક મોબાઈલ જોવે છે તો શું જોવે છે, એની અંદર શું જોઈ રહ્યું છે મિત્રો. બહુ જ ફરક પડશે. અથવા તો રાત્રે મોબાઈલ તમારી પાસે લઈ લો, એને તમારી પાસે રાખો તો પણ કોઈ પ્રશ્ન નથી આવતો મિત્રો. સૌથી વાત એ છે કે મોબાઈલ એની પાસે રાખો, પણ એનો મોબાઈલ કેવી રીતે વાપરવો, ઇન્ટરનેટનું કેટલું વાપરવું, એને સાચું શિક્ષણ પણ બાળકને આપવું જોઈએ. આપણે સાથે બેસાડીને, બાળક સમજે જ છે બધું, જો આ આપશું તો પણ આની થોડીક આપણે વાત થશે મિત્રો. ઘણી વખત ઘણા માતા પિતાઓ બાળકોને જ ડરાવતા હોય છે કે જો પરીક્ષામાં તું પાસ નહીં થતો આમ થશે તેમ થશે, એને પણ એવો ડર એને ન આપો મિત્રો. સંતાનના મનમાં જો આ ડર પેસી જાય ને તો એનો અભ્યાસ તો બગડે છે, પણ સાથે સાથે એનું પરિણામ પણ બગડતું હોય છે મિત્રો. એટલે બાળકોને પરીક્ષાથી ડરાવવાને બદલે એને પરીક્ષાને પ્રેમ કરતો થાય, એને પરીક્ષા ગમતી થાય, એને પરીક્ષા માટે પ્રોત્સાહન થાય, એવું કે આપણે એને મિત્રો કરવું જોઈએ. થોડીક આટલી વાત મારી આપને સૂચનો છે મિત્રો, ધ્યાનમાં રાખો. હું થોડીક શિક્ષકોને પણ વાત કરીશ. આજે શિક્ષકો પણ અહીંયા બધા છો બધા મિત્રો. ચાણક્ય એક બહુ જ વિશ્વ પ્રસિદ્ધ વાક્ય છે, તમે પણ બધા જાણો છો કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, ખરું ને? આમ જોઈએ તો અમેરિકામાં શિક્ષકોને VVIPનો દરજ્જો આપવામાં આવે છે. જે દરજ્જો કે જે માન સન્માન અહીંયા આપણે ત્યાં રાજનેતાઓ કે મંત્રીશ્રીઓને કે સનદી અધિકારીઓને મળે છે, એ દરજ્જો અમેરિકામાં શિક્ષકોને આપવામાં આવે છે. શા માટે ખબર છે? કેમ કે અમેરિકા જાણે છે કે ચાણક્યએ જે વાત કરી છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પણ મિત્રો કમનસીબે આપણે ત્યાં આવું નથી. જોકે આપણા શાસ્ત્રોમાં તો શિક્ષકને ખૂબ જ ઊંચે સ્થાને મૂકવામાં આવ્યા છે, શિક્ષકોને ખૂબ માન સન્માન આપવામાં આવ્યું છે, પણ એનું ખુદ ગૌરવ આપણે ઘણી વખત જાળવતા નથી હોતા મિત્રો. આપ સૌ શિક્ષક છો, શિક્ષક તરીકેની આપની ફરજ અને ભૂમિકા આપ જાણતા જશો મિત્રો. પણ આપણા સૌની સૌથી મોટી સમસ્યા મિત્રો એ છે કે શિક્ષકત્વને આપણે એક નોકરી ગણી લીધી છે મિત્રો, અને તેથી જ પ્રશ્નોમાં આપણે ગૂંચવાયા કરીએ છીએ. આપણા શિક્ષકત્વને સરકારી કે અર્ધ સરકારી કે ખાનગી આપણે ગુલામી ગણી લઈએ છીએ, અને તેથી આપણે પગાર વધારો, ભાવ વધારો, મોંઘવારી, બોનસ, એરિયર્સ, મોંઘવારી ભથ્થું, ટેક્સ, આવા બધા પ્રશ્નોમાં આપણે હંમેશા રચ્યા પચ્યા રહીએ છીએ મિત્રો. અને આ બધાની નીચે આપણું શિક્ષકત્વ ક્યાંય દબાઈ જાય છે, વિદ્યાર્થીઓનું ભાવિ મિત્રો ક્યાંય ખોરવાઈ જતું હોય છે. આજે આ સ્પર્ધાત્મક યુગમાં નોકરીની એક જગ્યા સામે 1000 સક્ષમ ઉમેદવારો હોવા છતાં મિત્રો તમને નોકરી મળી છે, એ શું તમારી સૌથી મોટી સિદ્ધિ નથી? એ શું સૌથી મોટું વરદાન નથી? હા, આરંભે કદાચ ઓછો પગાર, એવી કેટલીક ફરિયાદો છે મિત્રો. પણ હું એક તમને અઠવાડિયા પહેલાંનો એક દાખલો હું તમને શેર કરીશ. એક મારી સાથે જ વાત બનેલી છે મિત્રો. મારી ભાણી છે જૂનાગઢ જિલ્લામાં કિશોર તાલુકામાં શિક્ષિકા તરીકે 3 વર્ષ પહેલાં નોકરીમાં લાગેલી. તો 8 દિવસ પહેલાં હમણાં જ એનો મારી પર ફોન આવ્યો કે કનામામાં મારે અમારી સ્કૂલના બધા શિક્ષકો હડતાલ ઉપર જવાના છે અને અમારે રેલી કાઢવાની છે, તો હું જઉં? એટલે મેં પૂછ્યું કામ માટે, શા માટે? તો કે પગાર વધારો. મેં કીધું તું જ્યારે નોકરીમાં લાગે તારો પગાર કેટલો હતો? કે 10,000. મેં કીધું પછી? તો કે 13,500. મેં કીધું પછી કેટલો થયો? તો કે 17,000. મેં કીધું ત્યાર પછી કઈ પગાર? તો કે હા અત્યારે? તો કે અત્યારે 26,000. એટલે મેં કીધું 26,000 પગાર તને અત્યારે આવે છે, તું બહાર જો હજારોની લાખો શિક્ષિતો, તારા કરતાં પણ વધારે ભણેલા શિક્ષિત લોકો અત્યારે નોકરીની રાહમાં છે. તને 3 વર્ષ પહેલાં નોકરી મળી એ વખતે 10,000, અને 3 જ વર્ષમાં તારો પગાર અત્યારે 26,000 થયો છે. અને હજુ તમે લોકો આવું બધું છોડી અને તું માત્ર તારે શિક્ષણમાં ધ્યાન આપ અને તું માત્ર તારું કામ કર. બરાબર મિત્રો, સમજાય છે મારી વાત? કઈ આપણે શિક્ષણ આપણા બાળકોનું આપણે ભવિષ્ય મિત્ર બનાવવાનું છે. બરાબર, એટલે આપણે થોડીક આપણે એ પણ વાત આપણે મિત્રો કરવી જોઈએ. મિત્રો પ્રશ્નો તો બધાને હોય છે, બાળકોને પણ પ્રશ્નો હોય છે. આપણે આપણું શિક્ષણ કાર્ય નિષ્ઠાથી આપણે કરીએ એવી આપણે મિત્રો આશા રાખીએ છીએ. તમારી જવાબદારી કેટલી મોટી છે શિક્ષકોની? વિદ્યાર્થીઓનું આખું ભવિષ્ય તમારે બનાવવાનું છે. વિદ્યાર્થીઓનું મન સાવ કોરું એકદમ તમારી પાસે મિત્રો આવે છે, એમાં તમારે સત્ય, સંસ્કાર, શિક્ષણ અને સેવાના સોનેરી અક્ષરોએ તમારે એને પાઠ આપવાના છે મિત્રો. એમાં એક ખાસ મેં વાત જે નોંધેલી છે મિત્રો, જે તમારી સૌથી મોટી જવાબદારી છે. બાળક જે તમારી સ્કૂલમાં છે બધા જુદા જુદા પરિવારોમાંથી આવે છે, જુદી જુદી જ્ઞાતિઓમાંથી આવે છે, જુદા જુદા ધર્મોમાંથી આવે છે, અને ખાસ જુદા જુદા DNA લઈને એ બાળક આપણી સ્કૂલમાં આવતું હોય છે. અને આ જે બધી જ વિવિધતા છે એને તમારે એકતામાં રૂપાંતરિત કરવાની હોય છે. અને આ સૌથી અઘરું કામ મિત્રો તમને આપવામાં આવ્યું છે. તમે કોઈ પણ ઇતિહાસ તપાસો, જૂના જેટલા ઇતિહાસ તમે જોશો, જેટલા મહાન માણસો છે, મહાન વૈજ્ઞાનિકો છે, મહાન સાહિત્યકારો છે, મહાન ફિલોસોફરો છે, ચિંતકો છે મિત્રો, એ બધાયની જીવનની સફળતામાં શિક્ષકોનો ક્યાંક ને ક્યાંક ફાળો રહેલો જ હોય છે મિત્રો. એટલે જ
ચાણક્ય કહે છે ને, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. હું માનું છું કે દરેક શિક્ષકની અંદર એક રામકૃષ્ણ પરમહંસ છુપાયેલો જ છે, એક પ્લેટો છે, એક વેદવ્યાસ છે, એક ચાણક્ય છે, એક દ્રોણ છે અને એક શ્રી કૃષ્ણ પણ છે મિત્રો. સવાલ એ છે આપણે એને ઓળખવાનો. આપ ધારો તો આપણામાંથી પણ, આપણે ક્લાસમાંથી પણ આપણે એક અર્જુન બનાવી શકીએ છીએ, એક અભિમન્યુ બનાવી શકીએ છીએ મિત્રો. આપણે એક સ્વામી વિવેકાનંદ આપણે બનાવી શકીએ છીએ મિત્રો. તો આવી થોડીક આપણે વાત કરી અને હવે આપણે હું થોડુંક વિદ્યાર્થી સાથે આવું. વિદ્યાર્થીઓ આટલા બધા બેઠા થયો છે મિત્રો. મિત્રો, પરીક્ષા એટલે શું? આજે સવારે જ મેં એક પરીક્ષા વિશેનું સરસ મજાનું વાક્ય એક મારા કવિ મિત્ર છે રમેશભાઈ ઠક્કર, એમણે મને મેસેજ કરેલો, નાનકડો સંન્યાસ. પરીક્ષા એટલે શું? પરીક્ષા એટલે નાનકડો સંન્યાસ. કેટલી સરસ વાત છે. તમે નાનકડા છો હજુ. સંન્યાસ એટલે તમારે ઘણી બધી વસ્તુઓમાં ત્યાગ કરવાનો છે. મોબાઈલ છોડી દેવાનો છે, ફિલ્મો જોવાની છોડી દેવાની છે, ટીવી સિરિયલો તમારે છોડી દેવાની છે, તમારે બહાર રમવા ખેલવાનું છોડી દેવાનું છે અને 4, 6, 12 મહિના પૂરતું તમારે સંન્યાસ લઈ અને તમારે તમારું બધું જ ધ્યાન પરીક્ષામાં મિત્રો કેન્દ્રિત કરવાનું છે. બરાબર? પણ આ થતાં પહેલાં આપણા મનમાં થોડોક ડર હોય છે, કારણ કે હવે પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે આપણી પાસે. બરાબર? પણ આ ડર હોય એ સાહજિક છે મિત્રો. એનું કારણ છે કે જે 10મા ધોરણમાં છે એના માટે પહેલી વખત કદાચ આ બોર્ડની પરીક્ષા છે. પણ મિત્રો, બોર્ડની પરીક્ષા હોય કે સ્થાનિક પરીક્ષા હોય, પરીક્ષા તે પરીક્ષા છે. તમારે 3 કલાકનું પેપર ત્યાં એમ જ લખવાનું છે તમારે મિત્રો. બરાબર? તેથી હા, તમે સાયન્સ વિશે રાખ્યો છે તો તમે દિવસ રાત તૈયારી કરો, એના માટે તમે મહેનત કરો મિત્રો. પણ એટલું યાદ રાખજો કે આ 1 વર્ષ કાં તમારું જીવન બગાડશે કાં તમારું જીવન સુધારશે, તમને ક્યાંય ઉપર સુધી લઈ જશે મિત્રો. એટલે ખૂબ સારા માર્ક્સે પાસ થાવ અને જીવનના બધા જ દરવાજા તમારા અહીંથી ખુલી જવાના છે. આપણે બધા એ વિચારીએ કે સારા માર્ક્સ, સારા ટકા લાવવા માટે શું કરવું જોઈએ. તો હું 1-2 તમને એના પણ સૂચનો કરીશ મિત્રો. અત્યારે થોડુંક ટેન્શન તમારામાં છે, એ ટેન્શન સૌથી પહેલાં તો દૂર કરી દો. એનું કારણ છે કે ટેન્શન તમારે નથી લેવાનું. ટેન્શન તમારા પ્રિન્સિપાલ છે, તમારા શિક્ષકો, જે વ્યવસ્થાપકો છે, પરીક્ષાની વ્યવસ્થા એમને કરવાની છે, એ લોકોને ટેન્શન હોય. તમારે તો હળવાશથી પરીક્ષા દેવા જવાનું છે, 3 કલાકનું પેપર લખવાનું છે મિત્રો. બીજું એક ખાસ તમને એ કહીશ કે પરીક્ષાની 2 કલાક અગાઉ, શક્ય હોય તો 1.5-2 કલાક અગાઉ વાંચવાનું બંધ કરી દો મિત્રો. ઘણી વ્યક્તિના વાત નહીં ગમે, કદાચ નહીં સમજાય, પણ એ માટે કે એના અગાઉ 1.5-2 કલાક અગાઉ થોડુંક સંગીત સાંભળો. તમને સંગીતમાં રસ છે, સુગમ સંગીત સાંભળો, ફિલ્મોના ગીત સાંભળો. એ પણ નથી તો પપ્પા મમ્મી સાથે હળવાભરી વાતો કરો, થોડુંક કોમેડી કંઈક હળવાશ થઈ જાવ તમે એકદમ. આમ કરવાથી તમારા મનમાં જે ટેન્શન છે, થોડોક ડર છે, એ તમે એમાંથી મુક્ત થશો અને તમે એકદમ રિલેક્સ અનુભવશો મિત્રો. અને ઘણા વિદ્યાર્થીઓ મેં જોયું છે કે પરીક્ષાની છેલ્લી ઘડી સુધી, છેલ્લી મિનિટ સુધી હાથમાં ચોપડી રાખી અને બેલ પડે પરીક્ષાનો ત્યાં સુધી ચોપડી રાખી અને વાંચતા હોય છે. અને પછી જ્યારે પેપર હાથમાં આવે ને એટલે એમાં વાંચેલું એકાદો પ્રશ્ન પણ ન દેખાય ને એટલે એકદમ છોકરો ડિસ્ટર્બ થઈ જાય છે અને એની અસર 3 કલાક સુધી આપણા માઇન્ડ ઉપર રહે છે મિત્રો. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે પરીક્ષાના 1 કલાક 1.5 કલાક અગાઉ વાંચવાનું છોડી દો અને સંગીત સાંભળો, હળવેશ બધી વાતો કરી અને પછી તમે ધીમેથી જાઓ. ઘણી વખત એવું પણ બને છે કે વિદ્યાર્થી સ્કૂલમાં પરીક્ષા આપવા જાય ત્યારે કોઈક સામેથી પૂછે કે કેવી તૈયારી કરી છે, અને જો સામેનો માણસ એમ કે મેં તો જોરદાર તૈયારી કરી છે અને ખૂબ વાંચેલું છે અને મારે તો ખૂબ સારા માર્ક્સ આવશે, તો આપણે ઘણી વખત આપણે ડિસ્ટર્બ થઈ જતા હોઈએ છીએ મિત્રો. પણ એવું ન કરો મિત્રો. આવડે તો બધાને છે, તમને પણ આવડે છે. તમે પરીક્ષામાં ડિસ્ટર્બ થઈ જશો તો એનું નુકસાન તમને જ જવાનું છે. તમે પણ સામેથી એમ કહો મેં પણ ખૂબ તૈયારી કરી છે, હું પણ કોન્ફિડન્સથી આ વખતે પરીક્ષા આપવાનો છું, મારા ખૂબ સારા માર્ક્સ આવશે મિત્રો. હજુ 20-25 દિવસ પરીક્ષાના છે મિત્રો. બરાબર? કેટલીક વાત એવી છે કે આજે તમને મારે સમજાવવાની છે અને જો આ સમજશો તો તમારા ટકામાં 100% મિત્રો ફરક પડશે મિત્રો. હવે હું જે તમને વાત કરી રહ્યો છું ખાસ મારી ધ્યાનથી સમજજો મિત્રો. ક્યાંય તમને સાંભળવા નહીં મળે કે પુસ્તકમાં તમને સાંભળવા નહીં મળે, વાંચવા નહીં મળે મિત્રો. આપણે મોટે ભાગે આપણી પરીક્ષા હોય છે ને ત્યારે જોરશોરથી આપણે તૈયારીઓ કરીએ છીએ, દિવસ રાત એક કરીએ છીએ. આપણે 10-10, 12-12, 15-15 કલાક આપણે વાંચીએ છીએ, જુદા જુદા ટ્યુશનો રખાવીએ છીએ, જુદા જુદા સબ્જેક્ટ ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ મિત્રો. બરાબર? પણ ઓછી મહેનતે સારા ટકા લાવવા હોય તો શું કરવું પડે? કારણ કે તમે ટ્યુશન ઘણો છો, પણ ઘણા વિદ્યાર્થીઓ છે જે ટ્યુશનો કરી શકતા નથી, એમની પાસે વાંચવાની સારી સગવડતાઓ નથી, અલગ રૂમ નથી એમની પાસે વાંચવાનું. તો ઓછી મહેનતે શું કરવું એ એક આજે હું તમને એક એનું બ્રહ્મજ્ઞાન મિત્રો આપવાનું છું. ખાસ ધ્યાન રાખીને મારી વાત સમજો મિત્રો. મારી પાસે એક સરસ મજાનો આઈડિયા છે આપણી પાસે. આજ સુધી આપણે જોયું છે કે પરીક્ષા આવે એટલે બધા ખૂબ જ વાંચતા હોય છે અને યાદ રાખતા હોય છે. બરાબર? અને જેને વધુ વાંચે અને વધુ યાદ રહે એને વધુ સારા માર્ક્સ આવે, વધુ સારા ટકા આવે, અને જે ઓછું વાંચે અને ઓછું યાદ રહે એને ઓછા ટકા આવે. આવી એક સિસ્ટમ આપણે ત્યાં વર્ષોથી ગોઠવાયેલી છે મિત્રો. પણ હું તમને કહીશ કે પરીક્ષા ઉપર વાંચવાનું બિલકુલ નથી. તમને થોડોક ધક્કો લાગશે, આશ્ચર્ય થશે, પણ
વાંચશો તો તમે યાદ રાખશો. આવી તમારા મગજમાં એક આપણા મનમાં એવી ગ્રંથિ છે મિત્રો. પણ વાંચવાની જરૂર નથી. જે તમારી પાસે ટેક્સ્ટ બુક છે, જે તમારી પાસે તમારું છે, એને તમારે સમજવાની જરૂર છે મિત્રો. આપણે પરીક્ષા પર માત્ર વાંચીએ જ છીએ, પણ આપણે એને સમજતા નથી. આપણી પાસે કયું મેટર છે. દાખલા તરીકે તમારી પાસે તમારું ગણિત સબ્જેક્ટ છે, તમારી પાસે એક ચેપ્ટર છે. એક ચેપ્ટરમાં તમારી પાસે 20 દાખલા છે. હવે 20 દાખલાની અંદર 3 કે 4 જુદી જુદી રીતો હશે. આપણે એ રીતો વાંચી લઈએ છીએ, દાખલા સમજી લઈએ છીએ આપણે. પણ મિત્રો એ રીતને સમજી લો. એ 3 રીત કે 4 રીત છે, એ કેવી રીત છે. પછીમાં દાખલો કોઈ પણ આવડે, તમને આવડશે જ મિત્રો. હું તમને ચેલેન્જ મારું છું. એવી જ રીતે ગુજરાતીનો કોઈ પાઠ છે. તમે એક પાઠ સમજો કે તમે એક કવિતા લો, એનું એક વાક્ય લો, તમે એક શબ્દ પકડો, શબ્દ પછી વાક્ય લો, વાક્યનું બીજું વાક્ય, આખો પેરેગ્રાફ તમે સમજો. એની કથા આની અંદર શું કહેવા માગે છે કવિ કે લેખક, એ જો તમે સમજી ગયા તો આખા પાઠમાંથી કોઈ પણ સવાલ તમને પૂછશે મિત્રો, તમને આવડશે. એટલે તમારે કદી ગોખવું નહીં પડે, તમારે કદી યાદ રાખવું નહીં પડે. એટલે ધ્યાનથી તમે મિત્રો એને તમે સમજવાનો પ્રયત્ન કરો. એ તમારો સાયન્સનો પાઠ હોય તો એની થિયરી હોય, એના સિદ્ધાંતો હશે કેટલાક. તમે પાઠ વાંચો છો, બધા ખૂબ વાંચો છો, 2 વખત 10 વખત 50 વખત, પણ એને સમજો. એક જ વખત ધ્યાનથી મિત્રો સમજી લો. અને સમજાતું નથી તો શિક્ષકને પૂછો તમે કે આ વસ્તુ કેમ બને છે. તો મિત્રો એક વખત જો તમે સમજી જશો ને, તો તમને કદી પણ તમારે આખી ચોપડી, જે લોકો ટોપરો છે એ આ જ કામ કરે છે. 100માંથી 100 માર્ક કઈ રીતે આવે? કારણ કે એમને સમજેલું છે બધું, એટલે સમજીને એ લોકો મિત્રો લખે છે બધા. બીજી એક ખાસ વાત મિત્રો, જે તમારું ભવિષ્ય સાથે ખૂબ ચેડા કરે છે, એ છે મોબાઈલ અને ઇન્ટરનેટ. આજના યુગમાં જો સૌથી મોટો વિદ્યાર્થીનો કોઈ દુશ્મન હોય ને, તો એ છે મોબાઈલ અને એનું ઇન્ટરનેટ. આ 1 વર્ષ જો તમે મોબાઈલ નહીં રાખો ને, તો તમારું કશું નથી જવાનું. પણ તમારી આખી લાઈફ મિત્રો એક અલગ પ્રકારની બનવાની છે તમારી. તમે જે કોઈ ટોપરને પૂછો, જે ટોપ 10માં આવેલા છે અગાઉના વર્ષોમાં મિત્રો, એને પૂછો તો તમને પહેલું એમ જ કહેશે કે અમે મોબાઈલ બંધ કરી દીધો હતો મિત્રો. ઘણા મિત્રો પરીક્ષા વખતે ગભરાઈ જતા હોય છે, એને ઊંઘ આવતી હોય છે, એને માથું દુખે, બેચેની થાય, મનમાં તણાવ લાગે, સતત ચિંતા રહે છે મિત્રો. આવું બધું થાય, બરાબર. પણ આ બધું ન થાય એના માટે તમારે પરીક્ષાના 2, 3, 4 મહિના અગાઉ એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી નાખો. કારણ કે તમને ખબર છે માર્ચ મહિનાની ફલાણી તારીખે પરીક્ષા આવવાની છે, તો 3 મહિના અગાઉથી ટાઈમ ટેબલ બનાવો. દરેક સબ્જેક્ટને તમારે દરેક કલાકો ફાળવી દો, તો તમને કોઈ પ્રકારનું ટેન્શન નહીં થાય, તમને કોઈ પ્રકારનું તાણ રહીને બિચરો. ઘણી વખત એવી પણ ફરિયાદ વિદ્યાર્થીઓને આવે. હું જોઉં છું, હું બહાર જતો છું, મને ખબર છે કે રાત્રે વાંચવાથી ઊંઘ આવે છે. તો એવું એકલા વાંચવાથી ઊંઘ આવતી હોય મિત્રો તમને, કે તમારું મન ન થતું, તો 2-4 મિત્રોને સાથે બોલાવો, એની સાથે વાંચો તમે, એની સાથે તમે પ્રશ્નોનો જવાબ મેળવો, તમે પ્રશ્નો પૂછો, જવાબ મેળવો તમે. આવું પણ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધતો હોય છે. ઘણી વખત પરીક્ષાના એન્ડમાં આપણે બધી વસ્તુઓ ભેગી કરતા હોય છે. ચોપડી અમુક રહી જાય, અમુક આ વસ્તુ મેટર રહી જતું છે, અમુક જે તમને ક્લાસીસમાંથી તમને આપવામાં આવે છે એ તમે ભૂલી જતા હોય. એ બધું ભેગું કરી લો 1.5-2 મહિના અગાઉ. પરીક્ષાના છેલ્લે દિવસમાં કશું જ બાકી ન રાખો. બધું તમારા ટેબલ ઉપર, તમારા ઘરમાં, તમારા રૂમમાં મિત્રો હોવું જોઈએ. અને થોડીક આળસ એ હોય તો એને પણ દૂર કરી દો. કારણ કે આ વર્ષ તમારી લાઈફ ચેન્જ કરવાનું વર્ષ છે મિત્રો. રૂપિયા તમે ગમે તેટલા ખર્ચ કરશો અથવા તો ગમે એટલા ગુમાવશો તો એ તમે પાછા મેળવી શકો છો. પણ આ જે વર્ષ તમારું ગયું, આ તમારો સમય ગયો મિત્રો, એ તમે કદી પાછો નથી મેળવી શકતા. એટલે એકદમ સરસ મજાનું મિત્રો પ્લાનિંગ કરો. બીજું, જીવનમાં પોઝિટિવ રહો, કશું નેગેટિવ ન વિચારો. તમારી સાથે સારું અને સરસ મજાનું જ થવાનું છે એમ વિચારીને જ તમે પરીક્ષામાં ધ્યાન આપો મિત્રો. કોઈ ખોટી દલીલબાજી કોઈની સાથે તમે ન કરો. એનું કારણ છે, જીવનમાં સફળતા મેળવી હોય ને તો 2-4 વસ્તુ બહુ મહત્ત્વની છે મિત્રો. સફળતા મેળવવા માટે દ્રઢ આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. મજબૂત ઈચ્છાશક્તિ જોઈએ મિત્રો, અને સાહસ પણ આપણે જોઈએ છે મિત્રો. હું એક બીજી અલગ વાત કરું છું કે આજ સુધી કદાચ તમે નહીં વિચાર્યું હોય મિત્રો, પરીક્ષા આવે ને એટલે સૌથી પ્રશ્ન થાય છે મોટો હેલ્થનો. ઘણી વખત પરીક્ષાના 2-4 દિવસ અગાઉ જ આપણી તબિયત બગડી જતી હોય છે. એના માટે એક નાની એવી તમને હું એક સૂચન કરું છું કે સવારમાં દરરોજ 10 થી 15 મિનિટ સૂર્યનો પ્રકાશ ખુલ્લા શરીરે તમે લો. એનું એક કારણ છે કે સૂર્ય એ તમારામાં નવી ઉર્જા આપશે, નવી ચેતના આપશે, તમને નવી સ્ફૂર્તિ આપશે અને સકારાત્મકતા આપશે મિત્રો. અને ખાસ તમારી યાદશક્તિ વધારશે મિત્રો. વિટામિન ડી તો મળે છે સૂર્યપ્રકાશમાંથી, પણ આ પરીક્ષાના 10-15 દિવસ અગાઉ રેગ્યુલર આ કરશો ને તો તમારી તબિયત તો કદી નહીં જ બગડે મિત્રો. ખાસ વસ્તુ છે. બીજું એક છે કે આજે મોટા ભાગના યુવાનો ધ્યેય વગર આપણે આગળ વધતા જઈએ છીએ મિત્રો. ગીતામાં કૃષ્ણ ભગવાને સરસ વાત કરી છે, કર્મણીએ વાધિકારસ્ય મા ફલે શું કદાચ. જો કે આ વાત સાથે હું સહમત બિલકુલ નથી. કદાચ તમને આશ્ચર્ય થશે કે આટલું ભગવદ્ ગીતાનું વાક્ય જે આખી દુનિયા એને માને છે, પણ નહીં મિત્રો. એ 5000 વર્ષ પહેલાંની વાત છે.
કૃષ્ણ ભગવાન જ્યારે હતા ત્યારે ઇન્ટરનેટ નહોતું, ત્યારે સ્પર્ધાત્મક યુગ નહોતો, ત્યારે નોકરીની જરૂરિયાત બહુ નહોતી, એટલે એમણે કીધું તું કર્મ કરો અને ફળની અપેક્ષા ન રાખો. પણ આજે એનાથી મિત્રો ઉલટું કરવાનું છે. આ 21મી સદી છે. આજે કર્મ કરતાં પહેલાં તમારી સામે જો ધ્યેય નહીં હોય ને મિત્રો, તો તમે કશું, દુનિયામાં જેટલી સ્પર્ધાઓ થાય છે તમે જુઓ, તમે બહાર જુઓ, બહારની દુનિયામાં જેટલી સ્પર્ધાઓ થાય છે ને મિત્રો, એ દરેક સ્પર્ધાની પાછળ એક ફળ હોય છે, એક પરિણામ હોય છે, એક ઇનામ હોય છે. અને એ ઇનામને કારણે જ એ સ્પર્ધાને જીતવાનો દરેક ખેલાડીના મનમાં કે આપણા મનમાં, વિદ્યાર્થીના મનમાં ભાવ હોય છે મિત્રો. એટલે કર્મ કરતાં પહેલાં આપણી પાસે, હવે અર્જુનને જ્યારે તીર આપે છે ગુરુ દ્રોણ, ત્યારે જો અર્જુનની સામે આંખ જ ન હોત તો અર્જુન તીર ક્યાં મારે? સામાન્ય વસ્તુ છે ને મિત્રો. એટલે આપણી સામે આંખ તો હોવી જ જોઈએ. હા, ફરક એટલો છે કે કેટલાકને આંખ દેખાય છે, કેટલાકને ચકલી દેખાય છે, કેટલાકને ઝાડની ડાળી દેખાય છે, કેટલાકને આખું વૃક્ષ દેખાય છે. પણ જો આંખ જેને દેખાઈ ગઈ મિત્રો, એ જીવનમાં કદી પણ પાછો નથી પડતો, કદી પણ કોઈ પરીક્ષામાં મિત્રો હારતો નથી મિત્રો. દાખલા તરીકે તમારે ડૉક્ટર થવું છે, તમે નાનપણથી નક્કી કરેલું છે, તો 10માંથી તમારે સાયન્સમાં આવવું પડે છે. 10, 11 ને 12 તમારી પાસે 3 વર્ષ છે. તમે 3 વર્ષનો ટાર્ગેટ બનાવો 12માં કે કમસે કમ 90% ઉપર આવું છે, આપણે લાવવા છે, અને એ પ્રમાણે તમે પ્લાનિંગ કરો તો આરામથી તમે આવશો. તમારી પાસે ધ્યેય છે મિત્રો, તો એ ધ્યેય તમારે રાખવું પડે. બીજી એક મેં ખાસ એ વાત જોઈ છે કે જેટલા પરીક્ષામાં આપે છે, જેટલા વિદ્યાર્થીઓ લાખો સંખ્યામાં, એ મોટાભાગના એવું ઈચ્છે છે કે સારા માર્ક છે, આપણે આવે અને આપણે પાસ થઈ. પણ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એવું નક્કી કરે છે કે મારે ટોપ 10માં આવું છે અને અખબારોના પહેલા પાને મારો ફોટો છપાવવો જોઈએ. આવું આપણે બહુ વિચારતા નથી, કારણ કે ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે ના, એ હું ન કરી શકું મિત્રો. પણ એવું નહીં. ટાર્ગેટ રાખવો છે તો મોટો રાખો ને સૌથી ઊંચો રાખો. અશક્ય તો છે જ નહીં. જે 10 લોકો આવે છે એ પણ તમારી જેમ જ વિદ્યાર્થીઓ છે. તો ટાર્ગેટ મિત્રો એવો બનાવો કે બોર્ડમાં 1 થી 10માં આવું છે અને અખબારમાં આપણો પહેલો ફોટો. હવે એના માટે શું કરવું પડે? નક્કી તો કરી લે આપણે, પણ નક્કી કરવાથી કે નંબર થોડો આવી જાય છે બોર્ડમાં, આપણે બહુ અઘરું છે. એના માટે થોડીક મહેનત તો કરવી પડે આપણે મિત્રો, બરાબર? તો એના માટે સૌથી પહેલું આપણે સમયનું પ્લાનિંગ કરવું પડશે મિત્રો. જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, પ્લાનિંગ વિના કદી પણ આપણને સફળતા મળતી નથી. એ બાબતમાં ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. નક્કી કરવાથી આપણો નંબર નથી આવતો, કારણ કે તમારી પાસે 24 કલાક છે. 24 કલાક મારી પાસે છે, 24 કલાક બધાની પાસે. આ 24 કલાકનું આપણે પ્લાનિંગ મિત્રો કરવાનું છે. આપણે ધારી લઈએ કે અત્યારે તમે 8 થી 10 કલાક દરરોજ વાંચો છો, બરાબર? 8 થી 10 કલાક તમે રાત્રે સૂવો છો, અને બાકીના 4 થી 6 કલાક તમે બીજા બધા કામ, ઘરના કામ હોય, મોબાઈલમાં જોવાનું હોય, ટીવી જોવાનું હોય, કે બહાર ફરવાનું હોય, કે ફિલ્મ, કે જે કંઈ હોય એ બધા 4 થી 6 કલાકનું કામ તમે, કે 2 કલાક આરામ કરવાનો હોય મિત્રો, આ તમે કરો છો, બરાબર? હવે આ 24 કલાકને આપણે કેવી રીતે સારી વસ્તુમાં આપણે કન્વર્ટ કરી શકીએ? તો 8 થી 10 કલાક તો તમે વાંચો છો, બહુ સારી વસ્તુ છે, પણ આમાં તમે બોર્ડમાં ટોપ 10માં નહીં આવી શકો. તો એના માટે તમારે શું કરવું પડે? જે બીજા 8-10 કલાક તમારી પાસે સૂવાના છે, જો 10 કલાક સૂતા હોય તેમાંથી 4 કલાક કટ કરો, અને 8 કલાક સૂતા હોય મિત્રો તો 2 કલાક કટ કરો. 6 કલાકની ઊંઘ, સાયન્સ, વિજ્ઞાન પણ કહે છે કે 6 કલાકની ઊંઘ બરોબર છે માણસ માટે. તો 2 કલાક એમાંથી કટ કરો રોજની, તો મહિનામાં તમારી પાસે 60 કલાક મિત્રો વધશે, બરાબર? એટલે એ 60 કલાક તમારી પાસે વધારે આવશે. પછી તમારી 4 થી 6 કલાક એવી શકે જે તમે વેસ્ટેજ વાપરો છો, કે ઘરના કામ માટે, કે ટીવીમાં, કે મોબાઈલમાં, કે બહાર ફરવામાં, એમાંથી પણ 2 કલાક તમે બીજી કટ કરો મિત્રો. તો થશે એવું કે એ પણ 2 કલાક રોજની, મતલબ 60 કલાક મહિનાની, ટોટલ 120 કલાક તમારી પાસે વધશે મિત્રો. 120 કલાક એટલે આખા 5 દિવસ થયા. દર મહિને તમને 5 દિવસ વધારે મળે, 120 કલાક. આ 120 કલાક મિત્રો ધ્યાનમાં રાખજો કે તમારું મેરિટ જે 2-4% માટે અટકી જતું હોય છે ને, એ નહીં અટકાવે. આ 20 કલાક, 120 કલાક તમારી લાઈફ આખી ચેન્જ કરશે મિત્રો. એટલે આવી રીતે આમાંથી પણ હજુ ઘણું બધું તમે સમય કાઢી શકો છો. આમાં 120ના બદલે 160 કલાક, 180 કલાક તમે કરી શકો છો. તો આપણે એક મિત્રો ખૂબ જ જરૂરી છે આપણે, કારણ કે રૂપિયા ખર્ચી પાછા લઈ શકાય છે, સમય પાછો આવતો નથી મિત્રો. એટલે આ સમયનો બરોબર તમે ઉપયોગ કરો મિત્રો. બીજું એક ખાસ છે પરીક્ષામાં મિત્રો, એકાગ્રતા. તમે ક્યારેક કોઈ ચિત્રકારને ચિત્ર બનાવતા જોયા છે? શિલ્પકારને શિલ્પ બનાવતા તમે જોયા હશે કદાચ. એને તમે ધ્યાનથી જુઓ, આખી દિવાલમાં ચિત્ર બનાવે છે કોઈ ચિત્રકાર, પણ એની શરૂઆત ક્યારથી કરશે? એક નાની એવી પેન્સિલ લઈ અને નાની એવી એક અણી, અને એનાથી એ ચિત્ર બનાવવાની શરૂ કરશે મિત્રો, આમાં આખું ચિત્ર, બરાબર? અને ધીમે ધીમે ચિત્ર બનતું જશે. એવી જ રીતે શિલ્પનું છે. એક મોટો પથ્થર છે, પર્વત જેટલો મોટો પથ્થર, અને શિલ્પકારને એમાંથી એક મૂર્તિ બનાવવાની છે મિત્રો. તો એ શું કરશે? એક ટાંકડું ધીમે ધીમે ટાંકડું મારશે વિદ્યાર્થી એ પથ્થર ઉપર.
પથ્થરમાં શિલ્પ તો છે જ, એ શિલ્પ આપણને નથી દેખાતું, પથ્થર જ દેખાય છે, પણ એ શિલ્પકારને શિલ્પ દેખાય છે. એટલે આજુબાજુમાં જે બધો પથ્થરો છે એને ટાંકડા મારી એને દૂર કરશે. ચિત્રકાર ધીમે ધીમે એમાં રંગ ભરે છે અને ધીમે ધીમે દૂર કરે છે મિત્રો. બસ આવું જ કંઈક આપણા જીવનમાં, તમારા જીવનમાં પરીક્ષામાં બનતું હોય છે. તમે પરીક્ષામાં જ્યારે વાંચો છો પુસ્તક, ત્યારે એક એક ધ્યાન એમાં કેન્દ્રિત કરો, એક એક શબ્દમાં ધ્યાન તમે કેન્દ્રિત કરો કે શું કહેવા માગે છે, અને એ સમજશો મિત્રો તો તમારે ક્યારેય તમારે વાંધો નહીં આવે મિત્રો. વાંચતી વખતે બહાર શું ચાલી રહ્યું છે, ઘરમાં તમે રૂમમાં વાંચો છો તો બહાર બીજા રૂમમાં મમ્મી પપ્પા શું કરે છે, બેન શું કરે છે, ટીવી ચાલુ છે કે એ બધું છોડી દો, મોબાઈલ પણ બંધ કરીને મૂકી દો. વાંચતી વખતે કોઈ દુનિયા તમારી આસપાસ ન હોવી જોઈએ, માત્ર તમે, તમારું પુસ્તક અને તમારી ચાર દિવાલો. જો આ એકાગ્રતા તમે આટલી કરશો મિત્રો તો કોઈની તાકાત નથી તમને બોર્ડમાં 1 થી 10 આવતા રોકશે મિત્રો. પછી એક બીજું એ પણ છે કે રોજિંદા કામનું લિસ્ટ બનાવો. તમે આખા દિવસમાં જે કામ કરો છો, સવારથી ઉઠીને રાત્રે સુવો ત્યાં સુધીના, કે આજે સવારમાં 7 થી 8 નાહી ધોઈને તૈયાર થયા, નાસ્તો કર્યો, બપોરે 2 કલાક 3 કલાક સ્કૂલમાં ગયા, ટ્યુશનમાં ગયા, 2 કલાક ફર્યા, મિત્રો સાથે ટીવી જોયું, બધું તમે લિસ્ટ બનાવો. અને 2-3 દિવસ આવી રીતે લિસ્ટ બનાવશો ને એટલે પછી એનું તમે અવલોકન કરો, તમે એનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કેટલી બધી કલાકો તમે વેસ્ટેજ બગાડો છો. એ બધી કલાકોને અભ્યાસમાં ખેંચી લો મિત્રો. બહુ જ આ ઉપયોગી છે. આપણે કદી આવું કરતા નથી હોતા. તો રોજિંદા કામનું લિસ્ટ બનાવો અને એમાંથી નકામા કામને દૂર કરો અને એને તમે અભ્યાસમાં મિત્રો કન્વર્ટ કરો. તો આ પણ તમારા ટકાવારી વધારવામાં ખૂબ મહત્ત્વનો ભાગ કરે છે. અને મિત્રો સૌથી મોટી વાત ખાસ ધ્યાન રાખીને સમજો મિત્રો મારી વાત. કલ્પના કરો, આકાશમાં કોઈ દિવસ જુઓ છો રાત્રે? ધાબા ઉપર જઈને સૂવો, જોઈને આકાશની સામે જુઓ, અંધારામાં જુઓ, આકાશમાં જે તારાઓ ચમકે છે, ચંદ્ર જુએ છે, એની જુઓ. મોટી મિત્રો કલ્પના કરો. કારણ કે રાઇટ્સ બંધુઓનું નામ તમે સાંભળેલું હશે. એણે આકાશમાં જોયું તો આકાશમાં પક્ષી ઉડતા દેખાયા અને એના ઉપરથી એને વિમાનની કલ્પના થઈ મિત્રો, અને વિમાન બનાવ્યું. આપણે કોઈ કલ્પના પણ નહોતી કરી પહેલાં. તો આ કલ્પના કરવાથી, સપનું જોવાથી આ વસ્તુ બને છે. ગાંધીજીએ આઝાદીની કલ્પના કરી મિત્રો. પહેલાં કલ્પના કરી અને આઝાદી મળી આપણને, આપણે આઝાદ થયા મિત્રો. ગ્રેહામ બેલ ટેલિફોન બનાવ્યો, ટેલિફોન મેં પહેલાં કલ્પના કરી. શાહજહાંએ પહેલાં તાજમહેલની કલ્પના કરી અને તાજમહેલ મિત્રો બનાવ્યો. અને છેલ્લે બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના સર્જક, કોમ્પ્યુટર આપ્યું આપણને મિત્રો. પહેલાં એને કલ્પના કરી. જે કંઈ વસ્તુ જગતમાં મોટી બનેલી છે, જે કંઈ 7 અજાયબી છે, કે જે કંઈ મોટા મહેલો છે, કે જે કંઈ મોટી ચીજો છે આપણી પાસે જગતમાં મિત્રો, એ પહેલાં તો મગજમાં જ બનતી હોય છે. એ સીધું નથી બની જતું. તાજમહેલ સીધો નથી બની જતો. પહેલાં કલ્પના, આપણે ઘર બનાવી છે તો પહેલાં કલ્પના કરી છે, પહેલાં કાગળ ઉપર એનો પ્લાનિંગ કરી છે, નકશો બનાવી છે, પછી આપણે ઘર બનાવી છીએ મિત્રો. તો આ પહેલાં તમે કલ્પના કરો કે તમે બોર્ડમાં 1 થી 10 નંબર તમે આવેલા છો, તો એ કલ્પના કરશો ને. वो कहते हैं ना कि अगर किसी को सच्चे दिल से चाहो तो पूरी कायनात उसको मिलाने के लिए लग जाती है आपको. બિલકુલ સાચી વાત છે મિત્રો. આ ફિલ્મનો ડાયલોગ છે પણ બિલકુલ સાચી વાત છે. જીવનમાં પણ મિત્રો આવું બને જ છે આપણું. બીજી એક બાબત તમને કહીશ, જે લોકો 10મા ધોરણમાં છે અત્યારથી, અને 2 વર્ષ પછી 12મામાં આવવાના છે, જેમને મેડિકલમાં જવું છે, બધી જ વસ્તુઓને ધ્યાનથી સાંભળો મિત્રો. ધ્યાનથી સાંભળો એક વસ્તુઓને. અને ક્લાસમાં જે કંઈ લખાવે છે એ તમે લખો. એને તમે નોટિંગ કરવાની તમે ટેવ પાડો, બરાબર. અને એ સાંભળ્યા પછી તમે એને નોટબુકમાં ટપકાવો અને ઘરે આવીને બોલો મમ્મી પપ્પા સામે તમે મિત્રો. બોલવાથી પણ તમને ખ્યાલ આવશે કે તમે કેટલું ખોટું બોલો છો, અથવા તમે કેટલું યાદ તમને નથી રહેતું, એ પણ તમને ખ્યાલ આવશે મિત્રો. એટલે આવી રીતે પણ તમે પ્રેઝન્ટેશન કરો. તમે જે શીખા છો એને મિત્રો સાથે ઘરમાં તમે બોલો મિત્રો, બરાબર. પરીક્ષા છે ને એ ખરેખર તો ક્રિકેટ મેચ જેવી છે. ક્રિકેટનું ગ્રાઉન્ડ કેટલું બધું ચોખ્ખું, એકદમ સ્વચ્છ હોય છે. તમે જે વાંચો છો જે જગ્યાએ પણ સ્વચ્છ અને ચોખ્ખી રાખો મિત્રો. એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવવા દો મિત્રો તમે. બીજું, ક્રિકેટના મેદાનમાં માત્ર ક્રિકેટ સિવાય બીજી કોઈ વાત થતી નથી. તો તમારો જે પરીક્ષા વાંચવાનો ખંડ છે, તમારો રૂમ છે, એમાં પણ પરીક્ષા સિવાય, વાંચવા સિવાય, પુસ્તક સિવાય, તમારા અભ્યાસક્રમ સિવાય બીજું કશું જ ન રાખો મિત્રો. કારણ કે તમે બેટ્સમેન છો. જો તમે જીતશો તો જ તમારું ધ્યેય તમને મળશે મિત્રો. અને તમને તમારી જીતને રોકવા માટે 11 ખેલાડીઓ તમને સતત આઉટ કરવા મથે છે. એમાં સૌથી પહેલો જે મોબાઈલ છે ને એ તમારો ફાસ્ટ બોલર છે, એ તમને ક્લીન બોલ્ડ કરવા મથે છે. પછી તમારું જે મન છે ને એ સ્પિનર છે, એ સ્પિન બોલ છે. એ ક્યારેક ગુગલીથી તમારે વિકેટ પાડી દે મન. એટલે મનને પણ થોડુંક કંટ્રોલમાં રાખો. કારણ કે ફિલ્મ જોવાનું મન થશે, સારું ખાવાનું મન થશે, ફરવાનું મન થશે, બીજા વિદ્યાર્થીઓ કરતા હશે. એટલે મનને મિત્રો કંટ્રોલમાં રાખો. અને બાકી પણ ઘણા બધા છે. આપણો ગુસ્સો છે, આપણો સ્વભાવ છે, આપણી અતિશય લાગણીશીલતા છે, અંધશ્રદ્ધા છે, વહેમ છે, આ બધું અત્યારે દૂર કરી દો મિત્રો. તો જ તમે સરસ રીતે તમારું પરીક્ષા તમે આપી શકશો મિત્રો.
બીજો, ભૂલનો મિત્રો સ્વીકાર કરો. આપણે ઘણી વખત ભૂલ કરતા હોય છીએ. આપણે ક્યાંક પરીક્ષામાં ફેલ થઈ, પણ આપણે એમ વિચારીએ કે મેં તો સારું લખ્યું જ તું, પણ મને માર્ક્સ ન આવ્યો. ભૂલનો સ્વીકાર કરો. આપણે ક્યાં ભૂલ કરી છીએ એની શોધ કરો તમે. કેમ કે ભૂલ કરવાથી આપણે નાના નથી બની જતા મિત્રો. ભૂલ નહીં સ્વીકારીથી આપણે નાના બનીએ છીએ. અને માણસ માત્ર ભૂલને પાત્ર કહેવત છે ને. પણ ભૂલ કર્યા પછી ભૂલને સ્વીકારી નહીં એ સૌથી મોટી ભૂલ છે મિત્રો. એટલે ભૂલની સ્વીકૃતિ લઈ અને ભૂલ તો થતી રહે મિત્રો. કલાપી પણ કહ્યું છે ને, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. જો ભૂલ સુધરે નહીં તો સફળતા ન મળે, પણ જો ભૂલ સુધરી જાય, સાચા મનથી પસ્તાવો થાય, તો આપણે તરત સારું રિઝલ્ટ પછીની જ પરીક્ષામાં આપણે લઈ શકીએ છીએ મિત્રો. પણ દુઃખની વાત એ છે મિત્રો કે ઘણા લોકો જડતાપૂર્વક પોતાની ભૂલને વળગી રહે છે, અને એને કારણે ઘણી વખત આપણે આપણા પરિવારને પણ નુકસાન પહોંચાડીએ છીએ. આપણું પરિણામ તો બગડે જ છે, પણ આવું ન થાય મિત્રો. શેક્સપિયરનું નામ તમે સાંભળેલું છે. દેખો, જેટલું યાદ રાખજો મિત્રો, જે કંઈ મોટી સફળતા જીવનમાં તમારે મેળવવાની છે ને, એ તમારા કર્મથી મળવાની છે તમને. શેક્સપિયરના પિતા હતા ને, એ મોચી હતા. એ ચંપલ અને બૂટ ચંપલ સીવતા હતા, પણ છતાંય શેક્સપિયર એ જગતના સૌથી મોટા નાટ્યકાર ગણાયા છે. આજે આખા વિશ્વમાં એમનું નામ પ્રસિદ્ધ થયું છે માત્ર એમના કર્મથી મિત્રો. અબ્દુલ કલામ આઝાદનું નામ આપણે સાંભળેલું છે. આપણા રાષ્ટ્રપતિ, આપણા વૈજ્ઞાનિક છે. એ નાનપણમાં છાપા વેચતા હતા મિત્રો, ઘરે ઘરે રામેશ્વરમાં. તો એ અબ્દુલ કલામ આટલા મોટા રાષ્ટ્રપતિ બન્યા કારણ કે એમનું કર્મ હતું, એમનું વૈજ્ઞાનિકપણું, એમને જે કામ કર્યું છે એ આજે પણ ભારતમાં અને વિશ્વ આખામાં આપણે એમને યાદ કરીએ છીએ મિત્રો. ધીરુભાઈ અંબાણી, જેમના નામના અસંખ્ય પેટ્રોલ પંપો છે. એક વખત એ પોતે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરતા હતા, પણ એમનું કર્મ હતું બિઝનેસમેન. તો કર્મથી એ આગળ વધેલા છે મિત્રો. ચાર્લી ચેપ્લિન, બધાએ નામ સાંભળેલું હશે. જગતનો, રંગમંચનો, ફિલ્મી જગતનો સૌથી મોટો હાસ્ય કલાકાર. પણ તમે એમનું જીવન વિશે મિત્રો, બહુ જ દુઃખી માણસ હતો. એને 15 દિવસ 20 દિવસ ગટરમાં વિતાવેલા છે. ગટરમાં એ રસ્તા ઉપર સૂતો તો લોકો એને પાટું મારીને ગટરમાં ફેંકી દીધા હતા. એ ચાર્લી ચેપ્લિનની માં હતી. એ એક કાર્યક્રમોમાં નૃત્ય કરતી ને એવો કામ કરતી હતી, અને એનું મૃત્યુ થાય છે. એટલે ચાર્લી ચેપ્લિનના 4-5 ભાઈઓ બહેનો, એની પાસે કશું જ નથી, અને એ ખૂબ જ ગરીબાઈમાં વીતે છે. પણ એક વખત જ્યારે એને ચાન્સ મળે છે સ્ટેજ ઉપર આવવાનો, કે કોઈ કલાકાર નહોતો આવે, એ વખતે ચાર્લીને ત્યાં બોલાવે છે, અને ચાર્લીને એક તક મળે છે. નાનું બાળક હોય છે એ વખતે ચાર્લી, અને કામ કરે છે, અને એની કામની એની ઓળખ બને છે. ખરે આ છોકરામાં તો કંઈક ટેલેન્ટ છે. એટલે મિત્રો, કર્મથી ચાર્લી ચેપ્લિન પણ મહાન બને છે. હજુ એક તમને બીજો દાખલો વધારે આપીશ, અમિતાભ બચ્ચનનો મિત્રો. અમિતાભ બચ્ચન જ્યારે કલકત્તાની સારામાં સારી નોકરી છોડી અને બોમ્બે આવે છે ફિલ્મ કરવા, ત્યારે 7 હિન્દુસ્તાની ફિલ્મ કરે છે. પછીના 7 ફિલ્મો એના ફેલ જાય છે, અને નક્કી જ કરેલું છે કે હવે પાછું કલકત્તા જતું રહેવું, આપણે નોકરી કરી, આપણે ફિલ્મ લાઈનમાં ચાલશું નહીં. અને બધું બિસ્તરા પોટલા બાંધીને તૈયાર જ હોય છે જવા માટે. ત્યાં એને એક ફિલ્મ આવે છે, ફિલ્મ મળે છે જંજીર. પણ આની પણ ઇતિહાસ, આનો પણ એક વસ્તુ સમજવા જઈશ મિત્રો, કે આ જંજીર પિક્ચર જ્યારે પ્રકાશ મહેરા બનાવતા હતા ત્યારે પહેલાં ધર્મેન્દ્રને લેવાના હતા. ધર્મેન્દ્રએ ના પાડી દીધી. ત્યાર પછી ગયા દેવાનંદ પાસે, દેવાનંદે પણ ના પાડી દીધી. ત્યાર પછી ગયા રાજકુમાર પાસે, એણે પણ ના પાડી કે આ ફિલ્મમાં આ રોલ હું નહીં કરું. અને પછી અમિતાભ જો કહે છે ને કે તમે સાચા દિલથી કોઈ વસ્તુને ચાહો, તે ઓટોમેટિક અમિતાભ પાસે આવે છે. અને જંજીર પિક્ચર આખો ફિલ્મનો ઇતિહાસ બદલી નાખે છે, અમિતાભની લાઈફ બદલી નાખે છે. આ છે એનું મિત્રો કર્મ. એટલે કર્મથી આપણે મહાન બનવાનું છે. આપણે ગમે ત્યાંથી આવીએ મિત્રો, ગમે ત્યાંથી આવતા હોય, આપણે ગમે તે આપણે પરિવારમાં હોય, આપણું કર્મ જ આપણને મિત્રો મહાન બનાવે છે. અને સૌથી તાજું અને સૌથી મોટું અને સૌથી જાણીતું ઉદાહરણ આપણા માનનીય લોકપ્રિય વડાપ્રધાન છે. એ તેઓ પોતે જ કહે છે કે મેં ચાય પણ વહેંચી છે મિત્રો. કેટલું કામ એમણે કરેલું છે. અને આજે દેશની સૌથી ટોચ ઉપર આજે વડાપ્રધાન તરીકે આખા ભારતનું નામ આખા વિશ્વમાં રોશન કરે છે મિત્રો. તો આ છે કર્મ. કર્મની તાકાત આપણે મિત્રો સમજવાની છે. અને હજુ પણ એક બીજી વાત કરીશ કે તમે જે વિચારશો એ થશે તમારી લાઈફમાં મિત્રો. યાદ રાખજો મિત્રો, કદી પણ સફળતાને જ્ઞાતિ, ધર્મ કે પરિસ્થિતિ કે ભાષાથી જોડશો નહીં મિત્રો. તમે જે વિચારો છો, તમારા મનમાં જે ચીજ પડેલી છે એ જ તમારી જીવનમાં તમારે બનવાનું છે. અને એના હિસાબે તમે તમારી જાતને મિત્રો ક્યારેય નાની ન આંકો. તમે તમારી જાતને પ્રેમ કરો, તમે તમારા પ્રેમમાં પડો મિત્રો. પણ ફરક એ છે કે આપણે પપ્પાએ અપાવેલું બાઇક લઈને આપણે બીજાની પાછળ આંટા ફેરા મારીએ છીએ. તમારી પાછળ કોઈ આંટા ફેરા કરે મિત્રો, એવું તમારું વ્યક્તિત્વ ઊભું કરો, એવું તમારું રિઝલ્ટ લાવો, એવું તમે મિત્રો કામ કરો, તો તમે ખૂબ જ આગળ વધી શકશો મિત્રો. હું તમને પુસ્તકનું એક લાઈવ એક ઉદાહરણ તમને આપીશ મિત્રો. ધ સિક્રેટ, આ એક પુસ્તક છે. લોન્ડ્રા બર્ન કરીને અમેરિકાની એની સંપાદિકા છે. એનું ગુજરાતીમાં અનુવાદ થયું છે રહસ્ય.
હું આ પુસ્તકને જાહેરમાં કહું છું મિત્રો કે આ પુસ્તક જીવનમાં એક વખત વાંચો, જે ખાસ તો 12મા ધોરણમાં છે. 10મા તો હજુ કદાચ તમે આ પુસ્તક સમજવા માટે નાના છો, પણ 12મા ધોરણમાં છે, ખાસ આ પુસ્તક વાંચો. એમાં એ પુસ્તક મેં એક સરસ વાત કીધી છે, એ હું તમને આજે શેર કરીશ તમારી પાસે. એ પુસ્તક એમ કહે છે કે તમે ઘરમાં, તમારા ઘરમાં ટીવી છે બરાબર. ટીવી જુઓ, તમે સામે બેસો, તમારા હાથમાં એક રિમોટ છે બરાબર. રિમોટમાં તમે કોઈ પણ 2-3 બટન દબાવો છો એટલે તમારી એક ચેનલ આવે છે, સોની ટીવી એ બતાય છે. હવે એ તમારે નથી જોઈ, તમે બીજું બટન દબાવો છો તો સ્ટાર પ્લસ આવે છે, આજ તક આવે છે, જી ન્યૂઝ આવે છે. તમે કોઈ પણ ચેનલ તમે બટન દબાવીને બદલી શકો છો. આ સિસ્ટમ છે આપણા ઘરમાં બરાબર, રાઈટ. અચ્છા, હવે મને તમે કહો કે આ એક ભગવાનનો મોટો ચમત્કાર કહેવાય ને? આ ભગવાનને ચમત્કાર જ કરેલો છે ને? નહીં, આ ચમત્કાર નથી મિત્રો, સાયન્સ છે, આ વિજ્ઞાન છે. એ તમારા હાથમાં રિમોટ છે અને તમારા હાથમાં ટીવી, સામે ટીવી છે, વચ્ચે કોઈ વાયર પણ નથી, વચ્ચે કોઈ 2-4-5 માણસો ઊભા રહે તો પણ એ ચેનલ બદલાય છે મિત્રો. આ મારી વાત બરાબર ધ્યાનથી સમજો છો ને તમે બરાબર. હવે આ પુસ્તક, રહસ્ય પુસ્તક એમ કહે છે કે તમારા જીવનમાં પણ આવું જ બને છે. કેવી રીતે? તમારા હાથમાં જે રિમોટ છે એમાં તમે એક બટન દબાવો છો એટલે સોની ટીવી તમને દેખાય છે. તમારો વિચાર ફરે છે કે હવે મારે બીજું ચેનલ જોઈ છે, તમે બીજું બટન દબાવો છો એટલે એમાંથી એક પ્રોગ્રામ ફિક્સ કરેલો છે તમારા રિમોટમાં, એ જાય છે ઉપર સેટેલાઇટમાં. જે સેટેલાઇટ મિત્રો આપણને દેખાતો નથી ક્યાંય પણ. એ સેટેલાઇટ સેકન્ડના 100મા ભાગમાં ત્યાંથી મોકલે છે આપણા મકાનની ઉપર જે ડીશ કનેક્શન છે, ડીશમાં એમાં મોકલે છે, અને એ ડીશ તમારા ટીવીમાં મોકલે છે. આ બધી આખી ઘટના સેકન્ડના 100મા ભાગમાં કે 1000મા ભાગમાં બને છે બરાબર. આ ચમત્કાર છે કે વિજ્ઞાન છે? વિજ્ઞાન છે મિત્રો, સાયન્સ છે. આ કોઈ ચમત્કાર નથી, આ કોઈ ભગવાન નથી આમાં. તો આ પુસ્તક એમ કહે છે કે આવું જ તમારી લાઈફમાં બને છે, તમારા જીવન પર આવું જ બની શકે છે. તમે તમારા માઇન્ડમાં એક એન્ટ્રી આપી દો, કારણ કે મગજ એ તમારું રિમોટ છે. જો તમે તમારા માઇન્ડમાં એક રિમોટ દાબી દેશો કે મારે આ જ બનવું છે, મારે આટલા જ ટકા લાવવા છે, મારે આટલી જ સફળતા મેળવી છે, મારે આ પદ ઉપર પહોંચવું છે, અને એને 100% વિશ્વાસ સાથે જો તમે કરશો મિત્રો, તો તમારા જીવનમાં એ ઘટના બનશે ને બનશે જ. હું તમને ચેલેન્જ પાડીને કહું છું, કારણ કે મારા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બનેલી છે. અત્યારે તમારા મગજમાં એક એન્ટ્રી પડી ગઈ છે કે 12મી માર્ચે કે 15મી જે પરીક્ષા છે, આ પરીક્ષા છે ને તમારું પરીક્ષાના પેપર દેવા 3 વાગે બપોરે જવાનું છે. આ ચિત્ર તમારા મગજમાં અત્યારે 100% સ્પષ્ટ છે. એ બનવાનું છે, તમે જવાના જ છો, કારણ કે 100% છે, તમને શ્રદ્ધા છે, 100% વિશ્વાસ છે કે આ તારીખે પરીક્ષા લેવાની છે આપણી. તો આવું જ આપણે ભણવામાં, આવું જ આપણે ટકાવારીમાં, આવું જ આપણે આપણો ધ્યેય પ્રાપ્તિમાં કેમ ન કરી શકીએ? પણ ત્યાં આપણો વિશ્વાસ એટલો નથી રાખતા મિત્રો. તો ખાસ રાખો મિત્રો કે શ્રદ્ધા, તમારામાં આત્મવિશ્વાસ પૂરેપૂરું. હું તમને એક બીજું નામ આપીશ, J.K. રોલિંગ. એનું નામ તમે બ્રિટિશ લેખિકા છે મિત્રો, હેરી પોટરની સર્જક. એની લાઈફ તમે જાણો છો? એ J.K. રોલિંગ છે ને મિત્રો, એક કામવાળી હતી, ઘરે ઘરે કામ કરતી હતી, અને કામ કરીને ખૂબ જ ગરીબ, એને રહેવાનું ઘર પણ નહોતું. એ કામ કરી અને રાત્રે ઘરે જાય એટલે એના છોકરાઓ રોતા હોય એટલે એને સુવડાવવા માટે એ રાત્રે અલગ અલગ 2-3 વાર્તાઓ કહે અને છોકરા સૂઈ જતા. એ આપણે પણ ઘરમાં ઘણી વખત બનતું છે, આપણા દાદા દાદીઓ ઘરમાં હોય તો વાર્તા કહેતા છે, જોકે આજે વાર્તાઓ કહેવાનું બધું વિસરાતું જાય છે. પણ એ J.K. રોલિંગે વાર્તા કહીને છોકરાઓને સુવડાવી દીધી, અને એને અચાનક વિચાર ઝબકે છે મનમાં કે મારો દીકરો આ વાર્તા સાંભળીને સૂઈ જતો હોય, અને આ વાર્તા હું જો લખું તો બીજાના દીકરા પણ સૂઈ જાય ને. એટલે એને બધી વાર્તાઓ લખવા માંડી, અને લખી અને આખું 25-50 વાર્તાઓ લખીને પુસ્તક જેવું તૈયાર કર્યું, અને એક પબ્લિશર પાસે ગઈ. 1 પબ્લિશર, 2 પબ્લિશર, 3 પબ્લિશર, 10 પબ્લિશરે, પ્રકાશકોએ એને ના પાડી કે આ કંઈ સાહિત્ય નથી, આ કંઈ વાર્તાઓ નથી, આવી વાર્તાઓ છપાય નહીં. 10 જણા સુધી. પણ 11માં એ હિંમત કરી અને કીધું કે લાવો અમે છાપશું મિત્રો. અને J.K. રોલિંગની વાર્તાની પુસ્તક છપાણું હેરી પોટરના નામે. અને આજે તમે જાણો છો મારા કરતાં વધારે કે હેરી પોટર શું છે દુનિયામાં. અબજોપતિ થઈ ગયું મિત્રો. એ એક જ વિચાર એનો, અને એને દ્રઢતાપૂર્વક 10 પ્રકાશકોએ ના પાડી, જો નિરાશ થઈ ગયો હોત તો એ સફળતા એને ન મળત. આજે વિશ્વમાં મિત્રો એનું નામ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન મિત્રો 11 વખત ચૂંટણીમાં ફેલ થયા છે. 11 વખત મિત્રો ચૂંટણીમાં હારેલા છે. 10 વખત, અને 11મી વખતે રાષ્ટ્રપતિ બને છે મિત્રો. હજુ એક બીજું નામ આપીશ, ડૉક્ટર ઇન્દિરા ગોસ્વામી, અસમિયા લેખિકા છે. એનો જ્યારે જન્મ થયો ને, એ આખું તંત્રનો પ્રદેશ છે, આખું આસામ એ બાજુ ગુવાહાટીમાં, ત્યારે એના મમ્મી એને જ્યોતિષ પાસે લઈ ગયેલા, ઇન્દિરા ગોસ્વામીને, અને પૂછેલું કે આ છોકરીનું ભવિષ્ય બતાવો. ત્યારે જ્યોતિષોએ એમ કીધું કે આ છોકરી અપશુકનિયાળ છે, અને કાપીને કટકા કરીને એને નદીમાં ફેંકી દો, બ્રહ્મપુત્ર નદીમાં. મિત્રો એ જ છોકરી ઇન્દિરા ગોસ્વામી મોટી થઈ અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવે છે.
અને પછી ઇન્દિરાજી, મારા તો બહુ એની સાથે સારા સંબંધ હતો, એમને એ પછી ઇન્દિરાજીએ મને કીધેલું કે હું જ્યોતિષ પાસે પછી ગઈ હતી કે તમે મારા માટે આવું કહેલું, હવે તમે શું માનો છો? એ વખતે એમ કીધેલું કે તારું બીજું પણ એક પાસું હતું, અમે એ તારા ઘરના મેં નહોતું કીધું. તો મિત્રો, જે તાકાત છે ને એ આપણા કર્મની છે મિત્રો. આપણે જે કલ્પના કરી છે ને એ આપણા જીવનમાં મિત્રો બનતું જ હોય છે. તમે નક્કી કરો પહેલાં કે તમારે શું જોઈએ છે મિત્રો, શું જોઈએ છે તમારે, બરાબર? સારા માર્ક્સ, મેડિકલમાં એડમિશન, નવું ઘર, કે ખૂબ રૂપિયા, કે ખૂબ શાંતિ, આ એક નક્કી કરો મિત્રો. પછી જે તમારે જોઈએ છે ને એની ઘટના તમે તમારા મનની અંદર જ બનાવો, ઘટના બનાવો. એની ઘટના એવી રીતે કે દાખલા તરીકે તમને એડમિશન મળી ગયું છે, સારી કોઈ મોટા સંસ્થામાં કે મેડિકલમાં તમને એડમિશન મળી ગયું છે મિત્રો, અને પછી તમે પરીક્ષાનો પ્રસંગ તૈયાર કરો, પછી પરીક્ષા આપી એની ઘટના તમે બનાવો, અને પછી તમે પાસ થઈ, તારું પરિણામ આવ્યું, તમે મિત્રોને પાર્ટી આપી. આ બધી ઘટનાઓ તમે તમારા મનમાં ઊભી કરો મિત્રો, ઊભી કરો. પછી ત્રીજું સ્ટેપ એવો છે કે આ બધા જે ઘટનાના દ્રશ્યો તમારા મનમાં ઊભા થાય છે ને એને તમે લખો, કાગળ અને પેન ઉપર તમે તમારી ડાયરીમાં લખો મિત્રો, અને લખી અને વાંચો. અને આ પછી ચોથું સ્ટેપ એવો છે મિત્ર કે આખી ઘટના જે તમે બનાવી, તમે કલ્પના કરી, તમે જે લખીને એને તમે એક સિમ્બોલ આપી દો, એક પ્રતીક આપો કોઈ પણ. દાખલા તરીકે ગુલાબનું ફૂલ, ગુલાબનું ફૂલ એટલે તમારી આ ઘટના, આ તમારું ધ્યેય, આ તમારી ઈચ્છા, આ તમારું સપનું, બરાબર? અને એ જે તમારું પ્રતીક છે મિત્રો, એને તમે ઘરમાં લગાવો, દિવાલ ઉપર, ચારે બાજુ આખા ઘરમાં લગાવી દો તમારે. એટલે એનો ફાયદો થશે મિત્રો કે ઘરમાં જે કે બહારથી કોઈ આવશે પૂછે કે આ ગુલાબનું ફૂલ અહીં કેમ લગાવ્યું છે, અથવા તો આ કેમ આવ્યા છે, એટલે એ વખતે તમને તમારું ધ્યેય તમને યાદ આવશે, તમે એને કહેશો. એટલે આ એક આખી મિત્ર સાયકોલોજીકલ વાત છે મિત્રો. જો તમે આને બરાબર સમજી શકશો, તમે રોજ એ દ્રશ્ય તમને દેખાશે કે તમારું આ ધ્યેય છે, તમારે આ કરવાનું છે, તમારે આમ કરવાનું છે મિત્રો. તો આ પણ એક બહુ જ અગત્યની વસ્તુ છે મિત્રો. અને છેલ્લે મિત્રો હું તમને સરસ મજાની વાર્તા કહીશ અને પછી હું મારું વક્તવ્ય પૂરું કરીશ મિત્રો. એક ગામ હતું. આ વાર્તા મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો. શક્ય છે કે કદાચ આમાંથી કશું તમે ન અપનાવો, પણ આ એક વાર્તા જો સમજી ગયા તો તમારું જીવન એકદમ સરળ થઈ જશે મિત્રો. બહુ જ અગત્યની વાર્તા છે, જીવનમાં ઉતારવા જેવી વાર્તા છે, સમજવા જેવી વાર્તા છે. એક નાનું એવું ગામડું હતું અને ગામમાં એક પૂજારી રહ્યા. ગામને પાદર ખૂબ મોટું મંદિર હતું ત્યાં, અને પૂજારી એ મંદિરની હંમેશા પૂજા કરે વર્ષોથી. એ દિવસે પણ પૂજારી મંદિરમાં પૂજા કરતા હતા અને આરતીનો સમય હતો, હજુ આરતી થવાની થોડી વાર હતી, અને અચાનક ગામમાં પૂર આવ્યું, પાણીનું ખૂબ જ પાણીનું પૂર આવ્યું. અને પાણી એટલું બધું બધું કે આખું ગામ ડૂબવા માંડ્યું ધીમે ધીમે. એટલે ગામ ખાલી કરવાની વાત થઈ, ગામ ખાલી કરાયું બધું. પૂજારીનું ફેમિલી ગામમાં હતું, એટલે પૂજારીને ફેમિલી કીધું કે પપ્પા ત્યાં છે અમારા મંદિરમાં, તો કે તમે બેસી જાઓ પહેલાંમાં, તમે બહાર નીકળો બધા, અમે એમને લઈ આવશું પાછા. કારણ કે મંદિર થોડુંક ઊંચાણમાં હતું, પાદરમાં, ગામની બહાર, એટલે ત્યાં બહુ વાંધો નહોતો. પહેલાં ગામને ખાલી કર્યું, પૂજારીનું ફેમિલી આખું ગામ ખાલી કરીને બહાર જતો રહ્યું. અને પછી લોકો કેટલાક દોડતા દોડતા પૂજારી પાસે કે ભાઈ ચાલો જલ્દી તમે બહાર આવો, આપણું પાણીમાં વધી રહ્યું છે, પાણીને ગામ ડૂબી ગયું છે પાણીમાં, અને પાણી વધે છે. પૂજારીને અત્યંત શ્રદ્ધા હતી ભગવાનમાં મિત્રો, ખૂબ જ શ્રદ્ધા હતી, કારણ કે વર્ષોથી પૂજા કરતા હતા. એટલે એણે કીધું તમે જાઓ, હું નહીં આવું, મને મારો ભગવાન બચાવશે, મને મારા ભગવાનમાં શ્રદ્ધા છે. બધાએ કેટલો સમજાય, પૂજારી ચાલો જલ્દી દોડો, ગાડી ઊભી છે, ટેક્સી ઊભી છે, તો કે નહીં તમે જાઓ, હું નહીં આવું. આખું ગામ જતા રહ્યા બધા પાછા. પાણી વધતું ગયું, ગામ આખું ડૂબી ગયું, બધા બચી ગયા, બધાને બહાર લઈ ગયા. પછી પાણી ધીમે ધીમે મંદિર તરફ આવવા માંડ્યું, કારણ કે મંદિર ઊંચાણમાં હતું. ધીમે ધીમે પાણી મંદિરમાં આવ્યું અંદર. પણ પૂજારીને તો શ્રદ્ધા હતી ભગવાન ઉપર એકદમ, કારણ કે વર્ષોથી પૂજા કરતા હતા. એટલે પૂજારી ઓટલા ઉપર બેસી ગયા, મંદિરની અંદર પછી ઓટલો હતો ઊંચો, એમાં બેસી ગયા અને બહાર જોતા હતા બધું પાણી, આખું બધું ચારે બાજુ પાણી હતું બધું. ઓટલામાં પૂજારી બેસી ગયા. હવે થયું કે પાણી ધીમે ધીમે ત્યાં સુધી વધવા લાગ્યું. પાછું કોઈ હોડી લઈને આવ્યું ગામમાંથી કે ભાઈ હજુ પૂજારી ત્યાં છે, હોડી લઈને આવ્યા. અને પૂજારીને કીધું ફેર મંદિરના પાસે લાવીને હોડી ઊભી રાખી કે બેસી જાઓ તમે આમાં, હજુ પાણી વધવાનું છે, તમે ડૂબી જશો નહીં તો મરી જશો. પૂજારી કે નહીં, હું નહીં આવું. કેટલા સમજાવ્યા પૂજારીને કે ભગવાનને કે મને મારો ભગવાન ઉપર શ્રદ્ધા છે, મને મારો ભગવાન બચાવશે. પૂજારી હોડીમાં પણ ન બેઠો, હોડી પણ જતી રહી. પાછું પાણી વધતું ગયું, ઓટલો પણ ડૂબી ગયો. એટલે પૂજારી છેક મંદિરની ટોચ ઉપર જ્યાં ધજા લગાવવામાં આવે છે મિત્રો, ત્યાં પૂજારી ચડી ગયા. પાણી વધતું ગયું, અને આ બાજુ બહાર બધા પૂજારીનું ફેમિલી કે પપ્પાને હજુ પાછા લાવો, જલ્દી લાવો, પૂજારી બાકી છે. હેલિકોપ્ટર, આર્મીવાળા હેલિકોપ્ટર લઈને નીકળ્યા ચારે બાજુ, કોઈ રહી. એમાં જોયું કે અહીંયા કંઈક મંદિરમાં કોઈક માણસ છે, એટલે હેલિકોપ્ટર નીચે લાવ્યા અને આખી નિસરણી નીચે નાખી. અને પૂજારી પકડી લો જલ્દી, કે હજુ પાણી વધશે, તે ડૂબી જશો, મરી જશો. તો કે નહીં, એ નિસરણી પણ પૂજારીએ ન પકડી, હેલિકોપ્ટર પણ જતું રહ્યું. પાણી વધતું ગયું, પૂજારી ડૂબી ગયા અને મરી ગયા, મૃત્યુ થયું એમનું. પણ ફરક એટલો છે મિત્રો કે એમણે આખી જીવન પૂજા કરી હતી ભગવાન, એટલે ગયા સ્વર્ગમાં ગયા તો સામે ભગવાન આવ્યા, જે ભગવાનની પૂજા કરતા એ જ ભગવાન સામે આવ્યા.
એટલે પૂજારી તો એકદમ ગુસ્સામાં, હે ભગવાન તમે કેવા છો ને મારી જે તમે ઇજ્જત ન બચાવીને મેં તમારી આખી જિંદગી પૂજા કરી અને તમે મને બચાવ્યો નહીં. એટલે ભગવાને એક તમાચો માર્યો ગાલ ઉપર પૂજારીને જોરથી. અને પછી જે મિત્રો કીધું ધ્યાનથી સાંભળજો કે હોડી કોણે મોકલી હતી, હેલિકોપ્ટર કોણે મોકલ્યું હતું. બસ મિત્રો આ જ વાત આપણા જીવનમાં છે. ભગવાન ક્યારેય સદેહે આપણી સામે આવતા નથી. શક્ય છે કે આજનું આ લેક્ચર કે હું તમારા માટે, તમારા જીવન માટે હોડી રૂપે પણ હોય અને હેલિકોપ્ટર રૂપે પણ હોય. તમે એને કઈ રીતે એક્સેપ્ટ કરો છો, તમે એને કઈ રીતે મિત્રો સમજો છો મારી વાતોને, એ તમારી ઉપર આધાર રાખે છે મિત્રો. તો ખૂબ મહેનત કરો. નસીબ કે ઈશ્વરને આશરે ન રહો. નસીબ અને ઈશ્વરનો રોલ માત્ર 2% હોય છે મિત્રો. 98% છે ને એ તમારી મહેનત રંગ લાવે છે મિત્રો. અને મહેનતથી જ તમે મિત્રો આગળ વધશો. કઠોર પરિશ્રમનો આ જીવનમાં કોઈ વિકલ્પ નથી મિત્રો. અને એનું પરિણામ હંમેશા સારું આપણને મળતું જ હોય છે. તો તમે ખૂબ સારી સફળતા મેળવો. પરિવારનું, ગુજરાતી ભાષાનું, આપણા ગુજરાત રાજ્યનું મિત્રો, આપણા દેશનું, આપણી સંસ્કૃતિનું જતન કરો. ખૂબ નામ રોશન કરો અને વિશ્વમાં ખૂબ સારું કામ કરો મિત્ર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર મિત્રો. આજે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ દ્વારા આપ સૌને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું, વિવિધ ઉદાહરણો દ્વારા અને છેલ્લે તો એક રસપ્રદ વાર્તા કથન દ્વારા પણ ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ દ્વારા આપ સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. એમણે ખૂબ સરસ વાત કરી કે આજે હું સમજણ પીરસવા આવ્યો છું. તો આ સમજણ એમણે જે પીરસી છે એ સમજણ આપણે સૌ સ્વીકારીએ અને એ સમજણ આપણે સાચા અર્થમાં સમજીને આપણું હવે પછીનું લક્ષ્ય શું છે. અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાય એમ આપણને આપણું લક્ષ્ય દેખાય કે મારે આ બોર્ડની પરીક્ષામાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરવી છે, મારું જીવન, મારી કારકિર્દી મારી ઉજ્જવળ બનાવવી છે. તો એ લક્ષ્ય હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું એ માટે એમણે કહ્યું એમ કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી મિત્રો. માટે આ એક જ રસ્તો છે આપણા માટે કે આપણે મન મજબૂત કરીએ, પોઝિટિવ બનીએ, તબિયતનું ધ્યાન રાખીએ, મોબાઈલનો દુરુપયોગ ન કરીએ, શક્ય ત્યાં સુધી મોબાઈલ ટાળીએ અને વધુમાં વધુ આપણે એકાગ્રતાથી મહેનત કરીએ તો જ આપણને સફળતા જરૂર મળવાની છે. એક કવિએ કહ્યું છે મિત્રો કે હો કદમ અસ્થિર એને રસ્તો કદી જડતો નથી. હો કદમ અસ્થિર એને રસ્તો કદી જડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. તો મિત્રો આપણું મન અડગ કરવાની જરૂર છે. આપણા મનને આત્મવિશ્વાસથી ભરપૂર કરવાની જરૂર છે. એકાગ્રતાથી મહેનત કરવાની જરૂર છે. તો આપણને સફળતા જરૂર પ્રાપ્ત થવાની છે. આપણે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. આપણે એટેન્શન કરવાની જરૂર છે. અને આ બોર્ડની પરીક્ષા તમે ખૂબ સારી તૈયારી સાથે સારી રીતે આપો અને એમાં સારી સફળતા પ્રાપ્ત થાય એવી તમને બોર્ડ પરિવાર વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. આજે આપણને બાયસેગના માધ્યમથી આ વંદે ગુજરાત ચેનલ દ્વારા ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ દ્વારા ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલું છે. આપણા આમંત્રણને માન આપીને તેઓ ઉપસ્થિત રહ્યા છે તે બદલ બોર્ડ પરિવાર વતી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં પણ આપણને જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે તેઓ શ્રી એમના માર્ગદર્શનનો લાભ અવશ્ય આપણને આપશે એવી અપેક્ષા અને અભ્યર્થના પણ વ્યક્ત કરીએ છીએ. આ કાર્યક્રમ આપ સૌએ નિહાળ્યો, એમાંથી આપને ખૂબ પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યા હશે એવી અપેક્ષા સાથે આપ સૌને બોર્ડની પરીક્ષા માટે ખૂબ શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.